જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને મજામાં થશો તો સ્વાગત છે આજના મારા વ્લોગમાં। તો આજે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં। જો કાંક આવો કાંક નજારો છે, ગોમતી ઘાટનો નજારો જો કાંક આવો છે। અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે આજની સવાર એટલે કે આપણે દ્વારકામાં પડી છે। અગાસી ઉપરથી મસ્ત મંદિર દેખાતું હતું અને જો નીચેથી કાંક જો આવું કાંક દેખાય છે મંદિર। અને હું તો દ્વારકા પહેલી વખત આવી છું અને તમે કેટલી વખત આવ્યા છો જરાક કોમેન્ટ કરજો। અને હવે અમારે દ્વારકાથી જવાનું છે 2 દ્વારકા, તો હવે ના જઈને મળીએ। અત્યારે અમે હવે હાલતા જઈશું છીએ પાર્કિંગે, કેમ કે હવે અમારે જવાનું છે 2 દ્વારકા। અને અમારે દ્વારકા તો જો અમારે પાછળ રહી ગયું છે અને અત્યારે અમારે જવાનું છે 2 દ્વારકા, એટલે અમે જઈશું હવે પાર્કિંગ। આપણે જો આપણે 2 દ્વારકામાં આવ્યા છીએ ને, અને જો સોનાની નગરી પણ આપણે જોઈ લીધી છે। જો કાંક આવી રીતના છે, એકદમ મસ્ત। મેં તો સોનાની નગરી જોઈ લીધી છે, તમે જોઈ કે નહીં જરા કોમેન્ટમાં કહેજો। અત્યારે આપણે 2 દ્વારકાના દર્શન કરીને આપણે અત્યારે સુદર્શન સેતુ ઉપર આવી ગયા છીએ ને જો અહીંનું લોકેશન જો કાંક આવું બધું છે, ટ્રાફિક પણ બહુ છે ને જો અહીંયા બધા શૂટિંગ ને એવું કરે છે। આપણે પણ શૂટિંગ ઉતારી નાખી છે અને આપણે અત્યારે વ્લોગ પણ શરૂ છે ને, તો તમે મારો વ્લોગ આખો જોજો। અને કાંક આવું કાંક દ્વારકામાં છે, અમે તો કાંક દાહડા ને એવું કાંક કરે છે। અત્યારે આપણે ઈકામાં બેસી ગયા છીએ ને 2 દ્વારકાથી હવે જવાનું છે આપણે દ્વારકા તરફ। અને વાટમાં જો 2 દ્વારકામાં નકરી તે બોટું હતી, એટલે આપણે જોતા જોતા નીકળી ગયા છીએ દ્વારકા તરફ। અને બોટું એ કારણે નવરી થઈ ગઈ છે કે પેલો પુલ બની ગયો છે ને એના કારણે હવે બોટુવાળા હાવ નવરા થઈ ગયા છે, એટલે નકરી તે કાંઠે બોટું પડી છે અને આપણે પણ ખાતા ખાતા નીકળી ગયા। અને મસ્ત મજાની જો નદી આવી ગઈ છે, આ સાઈડ નકરી નદીઓ બહુ છે, કાંઈ એમ કે અહીંયા નકરા દરિયા હશે ને એટલે જ નદીઓ હશે, અને 1000 જેટલી બોટુઓ પડી હતી। એટલે આપણે જો પછી પવન ખાતા ખાતા નીકળી ગયા મસ્ત મજાના। અને પછી આગળ જતાં કાંક નકરી ત્યાં નદીઓ તે જોવા મળે। અને પછી આપણે પગી ગયા છીએ દ્વારકામાં। 2 દ્વારકામાંથી નીકળીને આપણે પગી ગયા હવે દ્વારકા તરફ। અને દ્વારકામાં જો આટલી બધી પબ્લિક થઈ ગઈ હતી હાંજમાં। અને પછી આપણે કપડાં બદલાવીને ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જવાનું છે જમવા, એટલે આપણે પગી ગયા છીએ મસ્ત મજાની હોટલમાં। ને હોટલમાં પગી ગયા એટલે જો આપણે આ હોટલમાં જવાનું છે ને પછી આવી ગયો આપણે જમવાનું। તો હાલો બધા આવે જમવાનું જો આવું કાંક છે, આપણે શુદ્ધ ગુજરાતી જ છે। એટલે પછી જો જમીને આપણે આવી ગયા ગોમતીજીના કાંઠડે, ને આ કૂતરાને તો ગોમતીમાં નાવાનું મન થઈ ગયું એટલે કૂતરું પણ વહી ગયું। ને જો રાતે દ્વારકાનો નજારો કાંક આવો મસ્ત મજાનો છે, મંદિર એકદમ કેટલું મસ્ત લાગે ને રાતે અહીંયા શાંત વાતાવરણ એટલે મજા આવે। ને પછી જો આવું કાંક બધું હતું, તમે જરૂરથી અહીંયા દ્વારકા આવજો। હું તો આવી ગઈ છું કેમ કે મારું સપનું પૂરું થઈ ગયું એટલે। ને પછી આપણે જો હવે કાપવાનું હતું કેક, એટલે આપણે આવ્યા છીએ ઉપર અગાસી ઉપર, કેમ કે મારા દીદીનો બર્થડે હતો એટલે આપણે લાવી નાખ્યું કેક, એટલે હવે આપણે કાપવાનું છે કેક। ને જો આ બે એમાં જીજુની બધા ઊભા જો કાંક કરતા હોય બે, પછી જો ઓલું જગવી નાખ્યું છે અને મારી દીદી ઊભી આવું કાંક કરતા હા શું કરે એ તો કંઈ ખબર નકરો તે બે નખરા કરે મારા જીજુની। પછી જો આપણે કેક બેક ખાઈને આપણે આવ્યા છીએ રૂમે હુવા। હવે તો હું તો પડશે હાવ હવે થાકી ગયા। તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો।